ભારતે હુમલો કર્યો, પાકિસ્તાનના વધુ એક એરબેઝ પર હુમલો કર્યો હોવાનું માહિતી સામે આવી રહી છે। સુકુર એરબેઝ પર ભારતે કર્યો છે હુમલો। નૂરખાન, મુરીદ, રફીકી બાદ હવે સુકુરનો વારો। સુકુર એરબેઝ પર ભારતે હુમલો કરી દીધું હોવાની જાણકારી સામે આવી રહી છે। ભારતના હુમલાથી પાકિસ્તાનમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલો ભય છે તે જેટલા પણ વિડીયો સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે, સાંભળી પણ શકાય છે। જો કે હજુ પણ ભારતના પ્રયત્નો એ જ છે કે આપણે તેમની સિવિલિયન ઉપર હુમલો ના કરીએ, તેમના નાગરિકો પર હુમલો ના કરીએ, પણ પાકિસ્તાન જે રીતે એક બાદ એક નાપાક હરકતોને અંજામ આપી રહ્યું છે તે બાદ હવે તેમના એરબેઝને નિશાન બનાવવાની એક રણનીતિ, પાકિસ્તાનના એક બાદ એક તમામ એ એરબેઝને પૂરા અને ખતમ કરવાની રણનીતિ સાથે ભારત આગળ ચાલી રહ્યું છે। હવે સુકુર એરબેઝ પર પણ હુમલો કરી દેવામાં આવ્યો છે। નૂરખાન, મુરીદ, સફેરી બાદ હવે સુકુર એરબેઝ પર પણ હુમલો કરી દેવામાં આવ્યો છે। સુકુર એરબેઝ પર ભારતે કર્યો છે હુમલો। વિડીયો સામે આવતાની સાથે આપને પણ બતાવીશું, પણ અત્યારે હાલ ટીવી સ્ક્રીન પર જે પણ બે વિડીયો આપ જોઈ રહ્યા છો એ બે વિડીયો એરબેઝ પર જે દરમિયાન હુમલો કરવામાં આવ્યો તે દરમિયાન ત્યાંના પાકિસ્તાની સ્થાનિકો દ્વારા વિડીયો તેમના કેમેરામાં કેદ કરવામાં આવ્યો અને તે તમને અમે બતાવી રહ્યા છીએ। આપ જુઓ, એક સ્ક્વેર બોક્સ દેખાઈ રહ્યું છે, લાલ કલરનું આ સ્ક્વેર બોક્સ, તેની અંદર જે બ્લાસ્ટ થઈ રહ્યો છે તે બ્લાસ્ટ અન્ય કોઈ સ્થળે નહીં પરંતુ એરબેઝ પર કરવામાં આવી રહ્યો છે। निशाना बनाया जा रहा है। एक एक करके 3 एयरबेस के नाम सामने आए हैं जहां पर यह अटैक हुआ है और उन्हें ध्वस्त कर दिया गया। हालांकि पाकिस्तान अब यह दावा कर रहा है कि कोई नुकसान बड़ा नहीं हुआ है, लेकिन तस्वीरें जो वहां के चश्मदीद साझा कर रहे हैं वो खुद ये बता रहे हैं कि किस तरीके से इन एयरबेस को नुकसान पहुंचा है। जल्दी से उनके नाम भी हम बता देते हैं दर्शकों को। ये बड़ी जानकारी इस वक्त जो पाकिस्तान से सामने आ रही है, जहां पर इस बीच ब्रेकिंग न्यूज आ रही है, दर्शकों को बताएं सऊदी के विदेश मंत्री की भारत यात्रा को लेकर ये डिटेल इंफॉर्मेशन इस वक्त सामने आ रही है जो जी न्यूज ब्रेक कर रहा है। तनाव के बीच भारत की यात्रा, अनिमेश रथ, क्या जानकारी? तो आप जुओ, भारत और पाकिस्तान वच्चे तणावभर्या जे दृश्यो छे ए वधु आक्रमक बनी रहा छे। पाकिस्तान पर पोतानी हुमलानी गति छे ते वधारी रह्યું છે। जो કે જડબાતોડ જવાબ એક બાદ એક ભારત પણ સતત આપી રહ્યો છે। પાકિસ્તાનના 3 જેટલા એરબેઝ પર આ પહેલા ગઈકાલ મોડી રાતથી અત્યાર સુધી હુમલો કરી દેવામાં આવ્યો હતો। જે રીતે જાણકારી સામે આવી રહી છે, વધુ એક મોટા સમાચાર, વધુ એક એરબેઝ સુકુર એરબેઝ પર ભારતે કર્યો છે હુમલો। નૂરખાન એરબેઝ બાદ હવે સુકુર એરબેઝ પર પણ ભારતે હુમલો કરી દીધો છે। પાકિસ્તાન હજુ પણ નહીં સુધરે તો હજુ પણ વધારે ભોગવવાનો વારો આવશે। પાકિસ્તાનના હુમલા સામે ભારતે મહાપ્રહાર કરી દીધો છે। ઇસ્લામાબાદથી રાવલપિંડીમાં કઈ રીતે તબાહી મચાવી દીધી છે। પાકિસ્તાનમાં એક બાદ એક હુમલાથી ભયનો માહોલ વ્યાપેલો છે। સુરક્ષાના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતના 32 જેટલા એરપોર્ટ 14મી તારીખ સુધી બંધ રાખવામાં આવ્યા છે। 14મી તારીખ સુધી આ તમામ